ચૂંટણી આવે ત્યારે નેતાઓ ફરે છે, ચૂંટણી પતી ગયા પછી કોઈ જોવા મળતા નથી. મોંઘવારી તો ધુસકે ને ધુસકે વધે છે, તો એ લોકો મોદીને 2029માં જીતાડવાના, એ વાત ફાઇનલ છે. કારણ કે વિશ્વ હિન્દુ પરિષદના હિસાબે હિન્દુ બેઝ ઉપર જ ચાલવાનું. પણ આ હિન્દુ મુસ્લિમમાં અથવા તો હિન્દુ ધર્મની વાત વચ્ચે મહત્વના મુદ્દા છુપાઈ જતા હશે. ના 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 ના, બીજેપી એ છે પણ એને લાવવાનું નથી. કોને નહીં લાવવાનું? રમણભાઈ નહીં લાવવાનું. આ વખતે નહીં લાવો. આ વખત નહીં આવે. અરે 27માં હવે 2 વર્ષમાં ચૂંટણી આવશે પાછી. આ બે વર્ષમાં આવે પછી નહીં આવે. નહીં આવે, પાક્કું નહીં આવે. પાકો પાકો અમે આવશું પાછા તમારું ઇન્ટરવ્યુ. આવજો આવજો ઇન્ટરવ્યુ લેવા આવજો. ને આવશે તો આવજો અહીંયા જ છું. અહીંયા છો. આવશે ને તો મને વોટ પૈ કરી આપી દે. ઈડરમાં શું તમારે કામ કરવું હોય તો મળી જાય એ જ કામ. ઈડરમાં કામ મળ્યું હોત તો હું અમદાવાદ સુધી લાંબો ના થયો હોત. તમે એ કહી રહ્યા છો કે રોજગારીના તક ઓછી છે. ઈડર લેવલે તો બિલકુલ ઓછી જ છે. સ્પીકર થતા ખબર ને રમણલાલ વોરા. અરે રમણલાલ ઓળા હોય કે મધુસૂદન મિસ્ત્રી હોય કે કોઈ બી હોય, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. આમાં મજૂરિયા માણસ છીએ, મજૂરી એમનું મોટું નામ છે તો અહીં ધ્યાન નામ દેતા તો હશે છે. ને? ધ્યાન દેતા હશે ને અહીં? હે ના, બિલકુલ પોતાના જ વિસ્તારમાં નહીં. કોઈ વિસ્તારમાં નહીં. એ કયો કે એક તો અમારા ચોકમાં આવીને એક વખત 55 કઈ સાલમાં આવીને શું કહેતા, મુસલમાનના એકે વોટ મારા જોઈએ નહીં. એવું કહેતા હતા. હા 100%. તો જવાબદાર છું ને. આવું મુસ્લિમોનો વોટ જોઈએ જ ના. આવું બોલ્યા. હા હા, તો પછી તમે તો આપ્યા નહીં હોય મત. આપતા છીએ અમે. એ મોંઘવાડી નથી. ફકીર માંગવા 20 વાળી સ્પેશિયલ ચા પીવે છે તો મોંઘવાડી થોડી કહેવાય એમને. નમસ્કાર મિત્રો ફરતા ઈડર આવી પહોંચ્યા છીએ. ઈડરમાં 2 નગરપાલિકાની ચૂંટણી પણ છે. એક તો ઈડર છે ને એક તો વડાલી છે. લોકો સાથે વાત કરવી છે. અહીં બજારોમાં અમે ફર્યા છીએ અને જાણવું છે કે અહીંના મુદ્દા શું છે, અહીંની વાતો શું છે. આપણી સાથે આજુબાજુ ઘણા લોકો પણ છે, તેમના નામ પૂછે, તેમની પાસેથી જાણે. શું નામ કાકા તમારું? ઇન્દ્રવદન ગાંધી. કેટલા સમયથી અહીં રહો છો? અહીંયા 50 વર્ષથી. 50 વર્ષથી રહો છો. શું છે આ વખતે નગરપાલિકાની ચૂંટણી છે, વડાલીની છે, ઈડરની છે, શું કહેશો? સારું છે અત્યારે તો આજે ફોર્મ ભરાયા છે ને ફોર્મનું આપણે તો મુદ્દા શું છે અહીંના? અહીંના મુદ્દા એ જ છે કે ભાઈ સારું કામ કરે એને વોટ આપવાનું. અત્યાર સુધી કર્યું છે? એટલે અત્યાર સુધી કામ કર્યું છે કોઈએ? કરી છે ને. કેવા છે મુદ્દા, પ્રશ્નો શું છે એના? પ્રશ્નો તો ઘણા બધા છે. બોલો શું છે? એ તો આપણને ખબર નહીં. શું કહે છે? તમારું નામ શું છે? હેમંત સોની. હેમંતભાઈ, અહીં તમારી દુકાન છે? હા, કેટલા વર્ષોથી દુકાન છે? જન્મ જ અહીં થયેલો છે. શું જુઓ છો? કેટલું દુકાન બી 100 વર્ષ જૂની પેઢી છે. ઈડરની સ્થિતિ ક્યાં છે? ઈડરની સ્થિતિમાં કેવું છે કે આ રોડ ને બધા કામ ને બધું તો થાય છે, ટાંકી, પાણીની ટાંકી ને બધું, એટલે કામ તો થાય છે. નેતાઓ શું વાત કરે છે? ના, હજી શરૂઆત થઈ નથી. વિધાનસભામાં આવે છે? વિધાનસભામાં આવે છે. કેવા નેતા છે? બધા કામ કરેવા નેતા છે? કામ તો હવે વિધાનસભામાં થાય છે માપના. બાપના. પ્રશ્નો નું નિરાકરણ લાવે એવા નેતા છે કે ફક્ત પાકા ફોજદારી કરે એવા નેતાઓ? હવે એટલે સુધી અમે રજૂઆત કરેલી નથી કોઈ, એટલે આપણને અનુભવ એનો. કાકાનું શું નામ કાકા તમારું? મારું નામ નરેન્દ્રભાઈ બાબુલાલ સુખડિયા. કેટલા વર્ષોથી આ દુકાન ચાલે છે? કેટલા વર્ષથી? તે લગભગ 100 વર્ષ પૂરા થઈ ગયા એમ. 100 વર્ષમાં તો તમે ઘણા નેતા, પેઢી ચોથી પેઢી બેઠો છું હું. 100 વર્ષમાં તો અહીં ઘણા નેતા આવ્યા, ઘણા ગયા, ઘણા પ્રશ્ન આવ્યા, ઘણા ગયા, બધું જોયું હશે. શું કહેશો? જોયું, અમારા બાપ દાદાએ બી જોયેલું તમે શું હશે. જોયું? અમે તો હું લગભગ મારી ઉંમર લગભગ 69 વર્ષ છે અત્યારે હાલ. 69 વર્ષમાં શું જોયું તમે? ઘણું જોઈ નાખ્યું. ઈડરના ઘણા ઉથલ પાથલ આ તે બધું ઘણું બધું જોઈ નાખ્યું. કેવું કામ છે ઈડરનું? ઈડરનું કામ કેવું છે કે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ફરે છે, ચૂંટણી પતી ગયા પછી કોઈ જોવા મળતા નથી. ચાહે ભાજપના હોય કે કોંગ્રેસના હોય. પ્રાથમિક જે મુદ્દા હોય, ગટરના હોય, રસ્તાના હોય, પાણીના હોય, એ બાબતે કામ એ બાબતે 25-30% કામ થાય છે બસ. પછી પાછું જેસે તે પરિસ્થિતિ ચાલે છે. ક્રાઇમ રેશિયો કેવો છે? બધા સુખ સંપત્તિ આયા, સુરક્ષા પૂરી મળી રહી છે? શાંતિ છે? સુરક્ષા પૂરી, શાંતિ. ગામમાં બધા કેમેરા નાખ્યા છે પણ તોય કોઈ કેમેરાનો બહુ ઉપયોગ થતો નથી. કેમ કેમેરાનો ઉપયોગ નહીં થતો? બસ કેમેરા બંધ જ હોય છે.
સુરક્ષા માટે જરૂરી છે. હા જરૂરી છે પણ કોઈ કેમેરાનો ઉપયોગ જ નથી થતો તો શું કરવું ક્યાં છે બધા એ હા ચાલુ પેલામાં ચેન ખેંચાઈ ગઈ તો એ કશું નહીં. અરે ચાલુ બજારમાં ચેન ખેંચો ચાલુ બજારમાં ચેન ખેંચાઈ ગઈ. એટલે આવી લુખ્ખાગીરી પણ ચાલે. હા ચાલુ જ છે એવું તો બધું પણ કેમેરા કોઈ કામ નથી કરતા એમ. હવે સૌથી અગત્યની વાત રોજગારી કેવી છે? રોજગારી સામાન્ય મધ્યમ ચાલે જાય છે. બાકી ઈડનના ધંધા બિલકુલ પડી ભાગે જેવા જ છે. તમારા ધારાસભ્યનું બહુ મોટું નામ છે, ગાંધીનગર સુધી વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા. હા રમણલાલ વોરા સાહેબ કામ કરે છે. કરે છે ચાલુ. બાકી મોંઘવારી વિશે શું કહેશો? મોંઘવારી તો ભૂસકે ને ઢૂસકે વધે છે તો એ લોકો મોદીને 2029માં જીતાડવાના એ વાત ફાઇનલ છે. કારણ કે વિશ્વ હિન્દુ પરિષદના હિસાબે વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ બેઝ ઉપર જ ચાલવાનું. પણ આ હિન્દુ મુસ્લિમમાં અથવા તો હિન્દુ ધર્મની વાત વચ્ચે મહત્વના મુદ્દા છુપાઈ જતા હશે. ના 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 હિન્દુ અને મુસલમાન હવે તો મુસલમાન પણ આપણે મોદી સાહેબ જોડે બેહવાનું ચાલુ કરી દીધેલું છે એટલે કોઈ બહુ ફરક પડવાનો નથી. મુદ્દા ભલે એક તરફ પણ હિન્દુ થઈને ભાજપને મત આપવાનો. ભાજપના મત આલશે બધા. બરોબર. એટલે કાકાનું એવું કહેવું છે કે મુદ્દા ભલે રહે, મોંઘવારી ભલે રહે, બેરોજગારી ભલે રહે, રોજગારી ભલે ના મળે, ભાજપને મત આપણે આપવાનો છે. આપણી સાથે અન્ય લોકો પણ છે, એમની સાથે પણ વાત કરવી છે. દાદા શું નામ તમારું? શું નામ? ગોબરજી છે દાજી. અહીંના છો ઈડરના? શું કામ શું કરો અત્યારે? નિવૃત્ત મજૂરી કામ કરો? હા આ નગરપાલિકાની ચૂંટણી છે, કેવો માહોલ છે? કામ કરે છે નેતાઓ? હે? કામ કરે નેતાઓ? કેને લાગ્યું હે? કરે છે કામ? કામ તો કરીએ છીએ. પહેલા કરતા કેવી રોજગારી છે? રોજદારી 300 રૂપિયા કામ મળી રહી છે? મળે. મોંઘવારી કેવી છે? મોંઘવારી વધી જાય છે. પહેલા કરતા કેવું છે અત્યારે? અત્યારે તો મોંઘવારી વધી જાય છે. શું કહો કાકા? પહેલાં કરતાં ખાવાના ઓછા છે. આ પોતે બધા પોતપોતાના ઘર પડી દીધો એટલે આપણને ગરીબોને હેરાન કરે છે. શું નામ તમારું? મારું નારાયણભાઈ. કેટલા વર્ષોથી અહીં રહો છો? વર્ષોથી જિંદગી ગઈ મારી. શું જોયું ઈડરનો કેટલો વિકાસ થયો? એટલે આ વિકાસ થયો, આ બાજુ વિકાસ થયો, આ બાજુ વિકાસ થયો, એટલે બહાર નીકળી ગયું, બધી રીતે વિકાસ થયો. કેમ નથી? રોજગારી કેવી છે? રોજગારી નથી. દરજની પર આદર પચવા વાત છે. ક્યારે તમારા નેતા ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે. રમણભાઈ તો બહુ પ્રખ્યાત છે. રબરભાઈ પડક્યા છે પણ રબરભાઈ નથી બરાબર. બરાબર નથી. કામ નહીં કરતા. નહીં કામ નહીં કરતા. કેમ કામ નહીં કરતા? તમે તો એમને મત આપ્યા. અરે એમના મત આપે એમના ઘર જતી એટલે પેલા એના હિસાબ આવી ગયા. એવું છે? ઓહો રમણવાળો પેલા મોટાના હિસાબ આવી ગયા. એવું છે? ઓહો તો હવે શું આ કઈ પાર્ટીનું જોર છે? હવે કઈ પાર્ટી જોર નહીં. નગરપાલિકામાં કોનું જોર ચાલે છે? નગરપાલિકામાં ભાજપ જ આવે. ભાજપ જ આવે. હો રમણભાઈ તો કામ કરતા નથી, તમે કહો. એટલે રમણભાઈ તો લાવવાના અમારે તો એ જ છે પણ ક્યારે મતલબ બીજેપી એ જ છે પણ એને લાવવાનું નથી. કોને નહીં લાવવાનું? રમણભાઈ નહીં લાવવાનું. આ વખતે નહીં લાવો? આવત નહીં આવે. અરે 27માં હવે 2 વર્ષમાં ચૂંટણી આવશે પાછી. આ બેલેન્સમાં આવે ભાઈ નહીં આવે. નહીં આવે? પાક્કું નહીં આવે? પાકો અમે આવશું પાછા તમારું ઇન્ટરવ્યુ. આવજો ઇન્ટરવ્યુ લેવા આવજો. ને આવશે તો આવજો અહીંયા જ છું. અહીંયા છો? આવશે ને તો બધા વોટ પૈસા કરી આપી દે. શું ઓલી નોટ કરી આપી દો. એવું છે? 100 રૂપિયા આપશો મને? હાલો આપી દો. એમને શું નામ તમારું? તો અલગ અલગ લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો. જાણીએ કે શું નામ તમારું? ભાવેશ. ભાવેશભાઈ કેટલા વર્ષની ઉંમર છે? ઉંમર 30 વર્ષ. 30 વર્ષ એટલે કે એક યુવાન છો. શું જુઓ છો? અહીંનું ભવિષ્ય કેવું છે? અહીંનું ભવિષ્ય એવું છે ને સાહેબ કે અમે તો જન્મથી જ બીજેપી જ જોઈ છે, બીજી કોઈ સરકાર જોઈ જ નથી. કારણ કે લોકો બીજેપી સિવાય બીજા કોઈ વોટ જ નથી આપતા કે ક્યાંય પરિવર્તન કોઈ પબ્લિક જ નથી માગતી. પહેલાં તો શું કામ નથી માગતી? હવે એ તો પબ્લિક પર ડિપેન્ડ કરે છે કે તમે બીજાને ચાન્સ આપવા જ નથી માગતા. કોંગ્રેસ શું કરે છે? કોંગ્રેસ આવે તો કંઈક કરે કે અમે તો જોઈ જ નથી કોંગ્રેસ. તો કરીશું ના કરીશું કઈ રીતે જાણવું? નેતાઓ આવે છે મળવા કા? નેતાઓ તો બધા સ્થાનિક ઉમેદવારો છે, કોર્પોરેટરના છે, બધા ઓળખતા જ હોય, ચાહે કોંગ્રેસના હોય કે ભાજપના હોય. એ તો બધા સંપર્કમાં જ હોય. ઓળખવાના કે તો અમારા માટે તો બીજેપી વાળા પણ કામ કરશે ને કોંગ્રેસ વાળા પણ કરશે. રોજગારી સ્થાનિક તમે શું કામ કરો છો?
રોજગારીમાં તો એવું છે, હું અત્યારે અમદાવાદમાં જ જોબ કરું છું. શું કામ કરો અમદાવાદ? HCG હોસ્પિટલની અંદર ટેકનિશિયન તરીકે કામ કરું છું. ઈડરમાં શું તમારે કામ કરવું હોય તો મળી જાય એ જ કામ? ઈડરમાં કામ મળ્યું હોત તો હું અમદાવાદ સુધી લાંબો ના થયો હોત. તમે એ કહી રહ્યા છો કે રોજગારીના તક ઓછી છે. ઈડર લેવલે તો બિલકુલ ઓછી જ છે. ઈડર લેવલે બિલકુલ ઓછી જ છે. તમે જુઓ કે નેતા બને અથવા તો કોઈ સાંસદ ધારાસભ્ય બને તો એમની પ્રાથમિકતામાં એ પણ હોવું જોઈએ કે રોજગારીના તકો વધે, મોંઘવારી ઘટે, અને આ તમામ માટે એ પોતે સ્પષ્ટ બોલી પણ શકવા જોઈએ. તમારા ધારાસભ્ય બોલે છે? અમારા ધારાસભ્ય બોલે, અમારે એટલું તો મોટું એમના સુધી પહોંચવાનું કામ જ નથી પડ્યું. અમને ખ્યાલ જ કઈ રીતે આવે કે આપ બોલે છે કે નથી. નહીં, જેમ કે રોજગારીની પૂરી તકો ના હોય. રોજગારીની પૂરી તકો તો સમથિંગ અત્યારની પબ્લિક કેવું ચાલે, સરકારી નોકરી ના મળે તો કોઈ 2 પૈસાની મજૂરી એ કરી લે છે. કોઈ ભૂખ્યું રહેવા માગતું નથી, કારણ કે ખબર છે કે સરકારી નોકરી પર ટાઈમ બગાડો એના કરતાં 500 રૂપિયા મજૂરી કરીને પણ કામ પૂરું કરવું સારું. પણ સ્થિતિ હજુ સારી થઈ શકે એવી તમને આશા છે? એ તો પબ્લિક પરિવર્તન કરશે તો 100% થશે. તમને કઈ પાર્ટી ગમે? સાચું કહો. પાર્ટીમાં તો એમ તો હજુ તો આ આમ આદમી પાર્ટીને એકવાર તક આપવી જોઈએ. આપણે ઈડરમાં આપવી જોઈએ, ન્યૂ ચાન્સ આપવો જોઈએ. તમને આમ આદમી પાર્ટીમાં શું ગમે? માની લો કે આપણે ઘર બનતું હોય તો ઘરનું પણ 25-30 વર્ષે આપણે રિનોવેશન માગીએ છીએ. મેં તો ઉંમરથી 30 વર્ષથી સમજ ન થયો ત્યારથી ભાજપ જ જોઈ છે, તો હવે આપણે સરકારનું પણ રિનોવેશન કરવાની જરૂર. તમને શું ગમ્યું એમાં એ પાર્ટીમાં? એ પાર્ટીમાં ગમ્યું તો કશું જ નહીં, પણ કહેવાનો મતલબ એકવાર ચાન્સ આપવો જોઈએ, કારણ કે આપણે રાજકારણ. કોંગ્રેસ પણ છે, કોંગ્રેસને તક કેમ નહીં આપવી? કોંગ્રેસને તો તક લોકોએ પહેલા આપેલી જ છે. અમારા કોર્પોરેટર કોંગ્રેસના રહી જ ચૂકેલા છે. બરાબર, પણ હવે અમે કોર્પોરેટર તો કોંગ્રેસના પણ જોયેલા છે, નથી જોયા એવું નથી. શું નામ દાદા તમારું? ફિરોજ ખાન એમ પઠાણ. કેટલા વર્ષ થયા? 62માં રનિંગ ચાલુ છે, 61માં. પઠાણ સાહેબ, ઈ કયો કે પરિસ્થિતિ શું છે ઈડરની? પરિસ્થિતિ તો બહુ ખરાબ જ છે આમ તો જોવા જઈએ તો. નેતાઓ મોટી મોટી વાતો કરે છે. નેતાઓ 5 વર્ષમાં એક વખત આવે છે હાથ જોડીને વોટ લેવા, પછી 5 વર્ષ નેતાના પાછળ આપણે ફરવું પડે છે. તમારા નેતાનું બહુ મોટું નામ છે ને એ પાછા વિધાનસભામાં અધ્યક્ષે રહી ગયા, સ્પીકર થતા, ખબર ને, રમણલાલ વોરા. અરે રમણલાલ ઓળા હોય કે મધુસૂદન મિસ્ત્રી હોય કે કોઈ બી હોય, આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. અમે મજૂરિયા માણસ છીએ, મજૂરી એમનું મોટું નામ છે તો અહીં હા, ધ્યાન નામ દેતા તો હશે છે. ને? ધ્યાન દેતા હશે ને અહીં? હે ના, બિલકુલ પોતાના જ વિસ્તારમાં નહીં, કોઈ વિસ્તારમાં નહીં. એ કયો કે એક તો અમારા ચોકમાં આવીને એક વખત 95 કઈ સાલમાં આવીને શું કહેતા, મુસલમાનના એકે વોટ મારે જોઈએ નહીં. એવું કહેતા હતા. હા, 100%. તો જવાબદાર છું ને. આવું મુસ્લિમોનો વોટ જોઈએ જ ના. આવું બોલ્યા? હા હા, તો પછી તમે તો આપ્યા નહીં હોય મત. આપતા છીએ અમે. આપે. પછી અપક્ષને, અપક્ષવાળાને એમને લાવવું એ તમે સારું. જવાબ માંગ્યો કે તમે આવું કેમ નિવેદન આપ્યું? એની પાછળનું કારણ શું શું? કરવા અમે માંગવા જઈએ, પણ એમાં એન્ટ્રી મગજમાં જ છે. જવાબ માંગવાનું નહીં, પછી ત્રીજી પાછી- 27માં કાકા કે આ વખતે 27માં હારી જશે. હે કાકા કે 27માં હારી જશે એ. અરે હાર જીતનો તો કોઈ બી જો બેટિંગ કરે તો બી હાર જીત થાય, જુગાર રમે તો બી હાર જીત થાય. હાર જીત તો એમાં ચાલે? કોઈ ગમ નથી. જુગાર ચાલે? બધું જ ચાલે છે, દારૂ? બધું જ ઓલરેડી કમ્પ્લીટ છે. કોઈ ચીજ બાકી નથી ચાલવામાં. કોણ ચલાવે છે? સરકાર, સરકાર. પોલીસ ચલાવે ને નેતા ચલાવે, બીજું કોણ ચલાવે? પોલીસનું કામ તો બંધ કરાવવાનું છે. અરે એ બી બંધ નથી કરાવતી, એ બી હપ્તા જ ખાય છે. એવું છે? શું કહું? જો એક વખત માટે મારે કહેવું છે કે જે અમારી સિવેલ હતી વિલેજા ગઢનેચર, એ સિવેલ અહીંયાથી ઓમ લઈ ગયા. હાલ અમારે અમારે 100 રૂપિયા ભાડું ખર્ચીને જવું પડે આ બાજુ. શું કહો છો? બોલો તમે, બોલો બોલો. કાકા તમે શું કહેશો? તો ઘણા અહીં વડીલો બોલ્યા છે, ઘણા બોલવાનું ટાળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ છે ને પૈસા લઈ લઈને સાઈડ થઈ જાય છે Setting ભાજપમાં જ. સેટિંગ, Setting. ફૂલ સેટિંગ. કોંગ્રેસ ત્યાં સેટિંગ બાદ છે. બધી જ પાર્ટીઓ સેટિંગ બાજ જ છે. જનતાનું કોણ? જનતાનો અપક્ષવાળા. અપક્ષવાળા તો જીતે નહીં ને ઉપરથી હરાઈ દે કોકને. હા સારું ને, आने वाले को ही बाजीगर कहते हैं. जीतने वाले, जीत तो सबको प्यारी लगती है, जीत तो सबको प्यारी लगती है, अन्ना किसी को प्यारा नहीं लगता. શું નામ તમારું? બોલો બોલો. શું નામ? દિનેશ. હે? દિનેશ. શું કામ કરો? હોટલ છે ચાની. ચાની ઓર કેવી ચાલે? ફર્સ્ટ ક્લાસ. તમારી બજાર પહેલા કરતા કેવી, વધારે સારી ભરાય છે?
સારી ભરાય છે. મોંઘવારી કેવી છે? કશું મોંઘવારી નથી. ફૂલ જગાજગ. ફૂલ જગ્યા છે. કાકાની બધા કે તો મોંઘવારી છે. કઈ મોંઘવારી નથી. ફકીર માંગવા બી 20 વાળી સ્પેશિયલ ચા પીવે છે. તો મોંઘવારી થોડી કહેવાય એમને. કોણ એ પોતે 20 રૂપિયા આપીને પીવે છે? હા, એ પોતે 20 ફકીર? રૂપિયા. હા, તો પછી ક્યાંથી મોંઘવારી? બેરોજગારી કશું જ નહીં બીજું. કેટલું ભણ્યા કમાવ ના તો બેરોજગારી. તમે? કેટલું ભણ્યા તમે? કશું જ નહીં ભણેલો. કારણ પહેલા જ નતો ભણેલો. એટલે ભણવું ગમતું નહોતું કે નતું ગમતું. શું વિચારો છો કે ઈડર છે એનું ભવિષ્ય ક્યાં છે, રાજ્યનું ભવિષ્ય ક્યાં છે? તમને શું લાગે છે, શું બદલાવની જરૂર છે હવે? કશું બદલાવાની જરૂર નથી. આમ નામ ચલાવો દો. કઈ સરકાર- પાર્ટી ગમે તમને? આપણે તો બીજેપી જ છીએ. ભાજપ ગમે. તો અહીં તમે જોયું કે બધા અલગ અલગ પક્ષને ચાહતા, અલગ અલગ પક્ષને માનતા લોકો પણ છે અને ઘણા લોકોના પોતાના મંતવ્ય પણ છે કે શું થવું જોઈએ, શું ન થવું જોઈએ. તો આ ઈડરની વાત છે. ઈડરમાં વડોલી અને ઈડર આ બે નગરપાલિકાની ચૂંટણી છે. આવનાર દિવસમાં જોઈએ પરિણામ શું આવે છે. આપ ગુજરાત તક જોતા રહેજો અને અલગ અલગ ગુજરાતના વિસ્તારના લોકો સાથે અમે વાત કરી આપના સુધી માહિતી મોકલતા રહીશું. ધન્યવાદ.